તો આ તરફ અમદાવાદના પણ કેટલાક સ્થળો પર મેઘરાજાની પથરામણી જોવા મળી। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો અમદાવાદમાં જોવા મળ્યા હતા અને આ દરમિયાન જ જુહાપુરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે પણ કરી છે। ગઈકાલે રાત્રે પણ અમદાવાદના અનેક વિસ્તારમાં જે વરસાદ છે તે ખાબક્યો। એકાએક વરસાદી ઝાપટાથી રસ્તાઓ પણ ભીંજાયા છે। આ સાથે ઓઢવ, વસ્ત્રાલ, નિકોલ, બાપુનગર, એસજી હાઈવે, પ્રહલાદનગર, જુહાપુરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા। આજે સવારથી વાદળછાયા વાતાવરણ બાદ હાલમાં વરસાદ વરસી રહ્યો છે। આપ આ સીધા દ્રશ્યો જુહાપુરા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। થોડા સમય પહેલા ધોધમાર વરસાદ વરસતો હતો, જ્યારે હાલમાં વરસાદની તીવ્રતા થોડી ઓછી થઈ છે, પરંતુ જોઈ શકાય છે કે આ વરસાદી ઝાપટાને કારણે હાલમાં રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યું છે। એક તરફ સવારના તડકો હતો, થોડા સમય બાદ વાદળછાયું વાતાવરણ થતું હતું, આમ